વલસાડના હાલર વિસ્તારમાં રસોડાને કરંટ લાગતા જીવ ગયો. યુવાન એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં નીચે ઉતર્યા બાદ વીજ કરંટ લાગતા જમીન ઉપર ઢળી પડ્યા હતા. વલસાડ શહેરના હાલર વિસ્તારમાં આવેલા જમના એપાર્ટમેન્ટમાં ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાલર વિસ્તારમાં આવેલા જમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આ એપાર્ટમેન્ટમાં રહેતા 31 વર્ષીય કૈલાસ કુશવા વલસાડના તિથલ રોડ ઉપર આવેલી બેને મેંગલોર કેફેમાં કુક એટલે કે રસોઈયા તરીકે ફરજ બજાવતા હતા. સવારે તેઓ કોઈ કામસર એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં નીચે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેઓ સ્થળ ઉપર જ જમીન ઉપર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં બિલ્ડિંગના રહીશોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની મહિલા EMTએ તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ કૈલાસ કુશવાને વીજ કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વીજ વિભાગને જાણ કરવામાં આવતા GB દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે કૈલાસ કુશવા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હાલમાં કૈલાસ કુશવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. PM રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ તેમજ વીજ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડના હાલર વિસ્તારમાં જમના એપાર્ટમેન્ટમાં નીચે યુવાન વર્ક કરતી યુવાન છે, જે હોટલમાં કોઈ જે સ્ટેફની નોકરી કરે છે. નીચે અહીંયા પાણી ભરાયેલું, તો શું ઘટના ઘટી એમના જોડે, કરંટ લાગ્યો કે વોટર કઈ રીઝનથી એમનું અત્યારે અહીંયા એક્સપાયર થયેલી હાલતમાં 108ને બોલાવી અમે લોકો 108 બોલાવીને અત્યારે એક્સપાયર થયેલી હાલતમાં 108 જાહેર કર્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.